દાતાર હિલ્સ જોવા માટે અમે પહોંચી ગયા સવારના 7 વાગ્યામાં। આ છે મિત્રો એન્ટ્રી ગેટ। અહીંયાથી દાતાર જવાના પગથિયા ચાલુ થાય છે। અહીં બાજુમાં એક ડેમ પણ છે અને પછી અમે ચાલુ કરી દીધું પગથિયા ચડવાનું। દાતાર હિલ્સ જૂનાગઢનું એક પવિત્ર ધાર્મિક સ્થળ છે જે ગિરનારના 5 મુખ્ય શિખરમાંથી એક છે અને આ દાતાર પર્વત હિન્દુ અને મુસ્લિમ બંને માટે આસ્થાનું કેન્દ્ર છે। સાગરે કીધું આગળ એક મસ્ત લોકેશન વાળી જગ્યા છે તો મેં કીધું હાલ ભાઈ ફોટો વિડીયો બનાવતા આવી। આગળ હાલતા હાલતા પહોંચી ગયા અમે વાવ પાસે। આ મિત્રો જેટલી ઉપર દેખાય છે ને એનાથી 4 ગણી તો નીચે છે। રાજા રજવાડાની વાત જ અલગ હતી ભાઈ। 1100 પગથિયા ચડીને અમે પહોંચી ગયા છીએ ચીથરિયા પીરની જગ્યાએ। અહીં થોડી વાર આરામ કરશી, ચા પાણી પીશી અને પછી આગળ ચડવાનું ચાલુ કરશી। 1750 પગથિયા ચડીને પહોંચી ગયા કોયલા વજીરની જગ્યાએ। હવે બધાયના કિલોમીટર પતી ગયા હોય ને એવું લાગે જો ભાઈ। 2300 પગથિયા ચડીને પહોંચી ગયા હાથી પત્તર, જાણે હાથી બેઠો હોય એવી પ્રતિમા છે, જોઈ લેજો ભાઈ। ફાઇનલી 3500 પગથિયા ચડીને પહોંચી ગયા છીએ અમે જમિયાલસા દાતારની દરગાહે અને આપણે શાંતિથી દર્શન પણ કરી લીધા છે અને પ્રસાદી પણ લઈ લીધી। અહીંયા મિત્રો 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ હોય છે। આપણે હજી ઉપર જવાનું છે ભાઈ નવનાથના ધૂણે, તો વહેલા હાલો। એલા ભાઈ સાગર તો એવું કહેતો હતો કે 500 મીટર જ છે, આ તો અમને 3 ડુંગર ટપાડ્યા, ઈ પાછું પાણી ભૂલી ગયા છે। બોલો શું કરવાનું? તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ નવનાથના ધૂણે। દર્શન કરી લેજો મિત્રો, જ્યાં ગુરુ ગોરક્ષનાથજીએ તપ કર્યું છે। અહીંયાથી સામે જોશો ને મિત્રો તો ગિરનાર દેખાય છે, જ્યાં ગુરુ દત્તાત્રેયનું મંદિર છે, દર્શન કરી લેજો। તો મિત્રો આવો હતો અમારો આજનો દિવસ। હર હર મહાદેવ, આદેશ।